12 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 જળ સંસાધન આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. વોટર એન્ડ એલિક્સિર ઓફ અવર લાઈફ. વિદ્યાર્થી મિત્રો, જળને તો અમૃત સાથે છે એ આપણે સરખાવેલું છે. તો આજે ભારતની અંદર છે એ જળ સંકટ શાને કારણે સર્જાયેલું છે? ભારતની અંદર છે એ જળ સંસાધનને લઈ અને શું પરિસ્થિતિ છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને જળ પાછળ એક સંસાધન શબ્દ, રિસોર્સ એ શબ્દ વંચાતો હોય છે. તો સંસાધન એટલે શું? તો કે માનવીને ઉપયોગી સાધન એટલે સંસાધન. બસ આ એની છે શોર્ટ એન્ડ સ્વીટ ડેફિનેશન છે. જે વસ્તુ માનવીને ઉપયોગી છે એ સંસાધન છે. માનવને જમીન ઉપયોગી છે તો જમીન સંસાધન, માનવને જંગલો ઉપયોગી છે તો જંગલ સંસાધન, માનવીને પાણી ઉપયોગી છે જળ સંસાધન, અરે માનવીને માનવી ઉપયોગી છે તો માનવ પણ એક સંસાધન જ છે. ચાલો, જળ સંસાધન પ્રસ્તાવના શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પણ ભૌગોલિક કારણોના ઢગલા પૂછાઈ શકે છે. પ્રસ્તાવનામાં કઈ કઈ રીતે પૂછાશે એ જોઈશ. કે છે કે જળ છે તો જીવન છે. બરોબર? જ્યાં સુધી પૃથ્વી ઉપર જળનો જથ્થો છે ત્યાં સુધી આપણે છે એ જીવ સૃષ્ટિની કલ્પના કરી શકીએ, પછી નહીં. બરોબર? એ પણ પીવા લાયક શુદ્ધ જળ હોય તો. આગળ કહે છે કે જળ વિના તો જીવનની કલ્પના પણ ના થઈ શકે. વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો. જળ વગર છે એ જીવનની કલ્પના ન કરી શકાય, પછી એ મનુષ્ય જીવનની હોય કે અન્ય કોઈ છે કે પ્રાણીઓના જીવનની. આગળ કહે છે કે જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ નથી. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ છે એ આપણી પાસે હાલ ઉપલબ્ધ નથી કે પાણીની બદલે આપણે છે શેનો વપરાશ કરી અને જીવન જીવી શકીએ. બરોબર? એકમાત્ર છે એ જળ સંસાધન છે કે જે જીવન માટે જરૂરી છે. અને જળ છે તો ખેતી છે, અને ખેતી છે તો અન્ન છે. એટલે પ્રાયોરિટી છે એ આપણે જળ સંસાધનને જ અહીંયા આપવી પડશે. આગળ કહે છે કે જળ સંસાધનના ઉપયોગની યાદી બહુ લાંબી છે. ક્યાં પાણીનો ઉપયોગ થાય છે એમ કે છે તો ઊંધું પૂછવાનું છે, ક્યાં નથી થતો એમ કહો ને. બરોબર? જળ સંસાધનના ઉપયોગની યાદી છે એ ખૂબ લાંબી છે એમ કે છે. તો ચાલો તો પણ મહત્વના મુદ્દા છે એ નોટ કરીએ કે જળ સંસાધનનો ઉપયોગ માનવી ક્યાં ક્યાં કરે છે. તો પહેલું જ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિ, ખાલી માનવીની વાત નથી, સમગ્ર જીવ સૃષ્ટિ છે એનો આધાર જળ છે. ચાલો, પછી તો કે માનવી આનો ક્યાં ઉપયોગ કરે છે? તો કે માનવી તેનો ઉપયોગ પીવામાં અને ઘરગથ્થુ ક્રિયાઓમાં કરે છે. ઘરગથ્થુ ક્રિયાઓ યાને કે સ્નાન કરવા માટે, રાંધવા માટે, અન્ય ઇતર જૈવિક ક્રિયાઓ કરવા માટે અથવા દૈનિક ક્રિયાઓ કરવા માટે. ચાલો આગળ શું કહેશે? તો આગળ કહેશે કે આજે તો કોઈ પણ દેશનો આધાર કોના ઉપર રહેલો છે?
તો કે છે ખેતી. હવે કૃષિ આપણે ભણી ગયા એટલે આનું મહત્વ આપણે સમજી શકીએ. આજે તો કોઈ પણ દેશનો છે એ આધાર ખેતી અને તેમાં વપરાતા સિંચાઈ માટેના પાણી પર રહેલો છે. બરાબર. કૃષિ મહત્વનું છે. એવું નથી કે અન્ય ઉદ્યોગો મહત્વના નથી, પણ છે કૃષિનું સ્થાન તો એ ન લઈ શકે. આગળ હાલની પરિસ્થિતિ શું કહે છે? તો કહે છે કે આજે દેશોની વધતી જતી વસ્તી અને આર્થિક વિકાસ થતાની સાથે જળની વપરાશ પણ વધી રહી છે. કે છે આજે કોઈ પણ દેશ છે એની ધીરે ધીરે કરીને છે વસ્તી વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર છે મનુષ્યની ખાલી માત્ર વસ્તી છે એ 700 કરોડને પાર પહોંચી ગઈ છે. બરાબર. આ તો આપણે માત્ર છે મનુષ્યની વાત કરી. અન્ય પણ છે તમામ પ્રજાતિઓનો છે આધાર જળ છે. તો આજે દેશોની વધતી જતી વસ્તી અને આર્થિક વિકાસ, બરોબર છે, કોઈ પણ દેશમાં ધંધાઓ છે એ સંપૂર્ણપણે વિકસ્યા છે. સેવા ક્ષેત્રમાં પણ છે આજે જે તે દેશ આગળ વધી રહ્યો છે એટલે આર્થિક વિકાસ થતા છે એ ઉદ્યોગ ક્ષેત્રે પણ હવે કૃષિ ક્ષેત્રની સાથે જળની વપરાશ વધતી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના કારણે છે એ આજે જળ છે એનો જથ્થો ઘટી રહ્યો છે. જળનો જથ્થો આમ તો જાજો છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ પીવા લાયક જળ છે, મીઠું પાણી જેને આપણે કહીએ છીએ, એનો માત્રા ઘટી રહી છે. બરોબર કે છે. તેથી જળ સંસાધનની માત્રા ઘટી રહી છે. તો કે હવે આનું પ્રમાણ ઘટી રહ્યું છે તો શું કરવું? બરોબર છે. તો એક જ શબ્દ છે, વિવેકપૂર્ણ ઉપયોગ કરો. બરોબર છે. થોડી કાપ મૂકો, પાણીનો વ્યય ન કરવાનું કે છે. તેથી જળ સંસાધનનો વિવેકપૂર્ણ એટલે કે મર્યાદિત, કરકસર પૂર્વક કહી શકાય ઉપયોગ કરવો જોઈએ. કેમ કે જળ સંસાધન એક મર્યાદિત સંસાધન છે. એક સીમા સુધી આપણને છે એ મળતું હોય છે. હા, ખારું પાણી છે એનું પ્રમાણ ઘણું બધું વધારે છે પૃથ્વી ઉપર, પણ એના કોઈ એટલા ખાસા એવા લાભ નથી. ખારા પાણીને મીઠું બનાવી અને તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, પરંતુ એ તમે જાણો છો કે કેટલી હદે ખર્ચાળ છે. કે છે જળ સંસાધન એ એક મર્યાદિત અથવા સીમિત, બરોબર છે, એક લિમિટેડ જેને આપણે કહીએ, અનલિમિટેડ નથી આ. બરોબર. જળ સંસાધન એ એક મર્યાદિત સંસાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પણ ભૌગોલિક કારણ પૂછાઈ શકે કે સમજાવો જળ સંસાધન એક મર્યાદિત સંસાધન છે. આમ તો જથ્થો બહુ જાજો છે, બરોબર. તો આ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે ખરા. આગળ કહે છે કે જળ સંસાધન નો અન્ય કોઈ પણ વિકલ્પ ઉપલબ્ધ નથી. જળ પર્યાવરણને જીવંત રાખે છે. બરોબર. આની પછીનો નેક્સ્ટ મુદ્દો કઈક આવું કહેશે કે જળ પર્યાવરણને જીવંત રાખે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસની તમામ છે જૈવિક વસ્તુઓ છે
સૂક્ષ્મ જીવોથી માંડી અને મહાકાય પ્રાણીઓ એ બધા છે એ જળ ઉપર નભે છે, સાથે વનસ્પતિઓ પણ છે એ જળ ઉપર નભે છે. એટલે જો જળ છે એનું પ્રમાણ ઘટતું જશે તો ધીરે ધીરે મનુષ્ય, અન્ય વન્ય પ્રજાતિઓ અને વનસ્પતિનું પણ પ્રમાણ પૃથ્વી ઉપર ઘટતું જશે. એટલે કે છે જળ પર્યાવરણને છે જીવંત રાખે છે. બરોબર, પર્યાવરણનું હૃદય તમે છે એ જળ સંસાધન કહી શકો. તેથી કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જળ છે તો જીવન છે. એટલે એ પણ સવાલ અહીંયા છે એ પૂછાઈ શકે ખરો. બરોબર, તો પૃથ્વી ઉપર જળ સંસાધનો છે એ જીવનનો આધાર છે. જળ સંસાધન એક મર્યાદિત સંસાધન છે. જળ સંસાધન પર્યાવરણને છે એ જીવંત રાખે છે. આવા કેટલા છે તમને ભૌગોલિક કારણો છે એ પૂછી શકે ખરા અહીંયા. બરોબર, તો આ માટે આપણે છે તૈયાર રહેવાનું છે. ચાલો હવે આપણી છે પ્રસ્તાવના પૂરો થયા પછી એ મેઇન સવાલો આપણા છે એ શરૂ થાય છે. તો આ બધી તો તમને છે એમ વાતની જાણ હતી, છતાં આપણે છે એ પાઠનું નામ જળ સંસાધન છે એટલે એક વખત રિવાઇઝ કરી લે. તો તેથી કહી શકાય વિદ્યાર્થી મિત્રો બરોબર કે આપણી પૃથ્વી પરની જીવસૃષ્ટિની જીવાદોરી એ જળ સંસાધન છે. તેથી કહી શકાય કે પૃથ્વી પર જીવ સૃષ્ટિની જીવાદોરી જળ સંસાધન છે. બરોબર, આપણી જીવન રૂપી દોરી છે એ આ જળના હાથમાં છે. બરોબર, આપણી એટલે તમામ જીવ સૃષ્ટિની, એમાં વનસ્પતિ હોય, સૂક્ષ્મ જીવો હોય કે મહાકાય પ્રાણી હોય કે મનુષ્ય હોય, બધાનું જીવન છે જળના હાથમાં છે એમ કે છે. ચાલો હવે મેઇન ક્વેશ્ચન તરફ જઈએ કે જે બોર્ડની અંદર પૂછાઈ ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 જે અતિ મહત્વપૂર્ણ છે, અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન્સ પણ નીકળે છે તો એ પણ આપણે છે અંડરલાઈન કરતા જશું. કે છે જળ સ્ત્રોતોના પ્રકાર. બરાબર, પૃથ્વી ઉપર તમને કેટલા પ્રકારે છે અને ક્યાંથી છે એ જળ મળી આવે છે એમ કે છે. કઈ વાંધો નહીં. તો જળ સ્ત્રોતોના છે વિદ્યાર્થી મિત્રો એ 3 પ્રકાર છે. મુખ્ય પણ જળ સ્ત્રોતોના મુખ્યત્વે 3 પ્રકાર છે. ચાલો જોઈએ કયું. વૃષ્ટિ જળ. બરોબર, એટલે વરસાદ રૂપે જે આપણને જળ મળે છે. બરોબર, એ વરસાદના પાણીનો છે એ વાત કરે છે. સિઝનલ રેનફોલ ની વાત કરે છે. ચાલો બીજું કે છે તો બીજું છે એ જોઈએ. પુષ્ટિય જળ. જે પાણી છે એ પૃથ્વીના ભૂસપાટી ઉપર, ભૂમિ ભાગ ઉપર સચવાયેલું છે અને પુષ્ટિય જળ કહે છે. જેમ કે છે પૃથ્વી ઉપર દરિયામાં, પછી નદીઓમાં, તળાવોમાં, કુવામાં જે પાણી સચવાયેલું છે, બરોબર, એને તમે પુષ્ટિય જળ કહી શકો. અને હવે છે એ છેલ્લો પ્રકાર છે તો એ છે ગ્રાઉન્ડ વોટર, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. જેને બીજું નામ અહીંયા છે ભૂમિગત જળ પણ આપ્યું છે. કઈ વાંધો નહીં. ચાલો ત્રણેય વિશે છે આપણે માહિતી લખવાની છે. કે છે કે જળ સ્ત્રોત છે, બરોબર, એનો મુખ્ય આધાર એ વૃષ્ટિ જળ ઉપર રહેલો છે. બરોબર, આ બે તો ગૌણ છે એમ કે છે, આ બે નાખી દેવાના છે. બરોબર છે.
કે છે જળ સ્ત્રોત છે એનો મુખ્ય પ્રકાર અથવા જળ સંસાધનોનો આધાર એ વૃષ્ટિ ઉપર રહેલો છે, બરોબર. વૃષ્ટિ માને વરસાદ. કે છે પૃથ્વી ઉપર જળ સંસાધનો નો મુખ્ય સ્ત્રોત અથવા આધાર એ શું છે? વૃષ્ટિ જળ છે. એટલે વરસાદ ન પડે તો બધું નકામું. હમણાં આપણે આગળ જોઈશું, બરોબર. પાછું કીધું પૃષ્ઠીય જળ અને ભૂગર્ભ જળ છે, બરોબર છે, એ ગૌણ સ્ત્રોત કીધા. જો એને નાખી દેવાના કીધા, આ મુખ્ય છે એમ કે છે. આપણને એસટી માં છે પૂછાય, એમસીક્યુ માં પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની અંદર પૂછાયેલો છે કે પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો ભાઈ? તો વૃષ્ટિ જળ આવે, વરસાદનું પાણી, બરોબર. કે છે પૃષ્ઠીય જળ અને ભૂગર્ભ જળ એ ગૌણ સ્ત્રોતો છે, બરોબર. આનું કાંઈ એની સામે આવે નહીં, બરોબર. શા માટે ગૌણ સ્ત્રોતો કીધા છે તો એ પણ જોઈ લે. કારણ કે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ જળ છે એનો જ સંચય છે એ નદીઓમાં, બરોબર, કુવાઓમાં, સમુદ્રમાં કે તળાવમાં થતો હોય છે. એટલા માટે છે એ આ બધાને ગૌણ કીધા, આને કીધો મુખ્ય, બરોબર. તો પૃથ્વી ઉપર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ જળ છે. પૃષ્ઠીય જળ અને ભૂગર્ભ જળ એ ગૌણ સ્ત્રોતો છે. આ બસ આટલું યાદ રાખવા જેવું છે, બરોબર. ચાલો આગળ જોઈએ. પૃષ્ઠીય જળ, બરોબર. તો કે છે પૃથ્વીની સપાટી ઉપર નદી, તળાવ, કુવા, સમુદ્રો વગેરેમાં સચવાયેલા જળને પૃષ્ઠીય જળ કહે. આને વિદ્યાર્થી મિત્રો છે એ સરફેસ વોટર કહેવાય છે, કારણ કે પૃથ્વીના પોપડાની ઉપરનું જે ભાગ પાણીથી છે એ ઢંકાયેલો છે એ બધું પૃષ્ઠીય જળ છે, બરોબર. પછી એમાં મહાકાય સમુદ્ર થી માંડીને છે નાનું એવું ઝરણું તમે સમાવેશ કરી શકો ખરા, બરોબર છે. ચાલો, તો પૃષ્ઠીય જળમાં તમે જોયું કે નદી, તળાવ, કુવા, સમુદ્ર વગેરેનો સમાવેશ થઈ જાય છે. પણ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે. તમને છે ઓપ્શન પૂછાય તો તમે લખો મહાસાગર, પણ જો મહાસાગર એટલા બધા આપણને કામના નથી, બરોબર. આપણે છે મીઠા પાણી ઉપર આધાર રાખવો પડે છે પોતાની દૈનિક ક્રિયાઓ. એટલે છે એ કે છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે એ નદીઓ છે. વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ જળ છે એ મુખ્ય સ્ત્રોત છે, પૃષ્ઠીય અને ભૂગર્ભ જળ છે એ ગૌણ સ્ત્રોત છે. અહીંયા આપણને એ માલુમ પડી, બરોબર. પછી કે પૃષ્ઠીય જળ કોને કેવું? તો કે છે પૃથ્વીની સપાટી ઉપર છે, બરોબર, એ રહેલું નદી, તળાવ, કુવા કે સમુદ્ર પરનું પાણી છે પૃષ્ઠીય જળ તમે એને કહી શકો. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે એ નદીઓ છે. હવે આપણે આગળ ભૂગર્ભ જળ તરફ જવાનું છે. તો આગળ છે ભૂગર્ભ જળ વિશે કહે છે કે આ એક મહત્વનો જળ સ્ત્રોત છે. કેમ મહત્વનો કીધો એ જોઈએ. પહેલું જ કીધું મહત્વનો જળ સ્ત્રોત. આ હું બે નકામા છે નાખી દેવાના છે? ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. પણ અહીંયા છે ગ્રાઉન્ડ વોટર ને કેમ એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે? તો પહેલા એની વ્યાખ્યા ઉપર જાય, બરોબર છે. કે છે
પૃષ્ઠીય જળ, બરોબર છે. જ્યાં પૃષ્ઠીય જળ રહેલું છે મીન્સ કે નદીઓ છે, તળાવો છે, સમુદ્રો છે, બરોબર છે, ત્યાંથી જો શું કહે છે, પૃષ્ઠીય જળ સ્ત્રોત માંથી સંશોષિત, બરોબર છે, ખેંચાયેલું, શોષાયેલું પાણી છે એ ભૂગર્ભ જળ કહેવાય છે. પૃષ્ઠીય જળ સ્ત્રોત માંથી શોષિત જળ એ ભૂગર્ભ જળ કહેવાય છે. ન સમજાવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પૃથ્વીની નીચેનો ભાગ છે એ ખડકો ધરાવે છે, એ ફાટ કે તિરાડો ધરાવે છે, ક્યાંક છે મર્મ યાની કે પોચો પણ ભાગ આવેલો છે. તો જે નદીઓ, તળાવો છે, બરોબર, સમુદ્રો છે, ઝરણાઓ છે, આ બધાનું પાણી છે એ ફાટો વાટે છે, એ જમીનમાં છે એ આગળ ચાલ્યું જાય છે, બરોબર. યાની કે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર માત્ર અને માત્ર છે એ જળ, પૃષ્ઠીય જળ, બરોબર છે, સપાટી ઉપર જ છે એ એકત્રિત થતું નથી. પૃથ્વી ઉપર માત્ર છે એ સપાટી ઉપર જ જળ એકત્ર થતું નથી. સપાટીની નીચે પણ છે એ જળ એકત્રિત થાય છે, કારણ કે પૃથ્વીની સપાટી ઉપર રહેલી ફાટ, બરોબર છે, મર્મ ભાગ દ્વારા છે, એ ખડકો દ્વારા છે, બરોબર, અથવા ખડકોના વચ્ચેથી માર્ગ કરી અને પૃષ્ઠીય જળ જે ચાલ્યું જાય છે જમીનની અંદર, એને આપણે છે ભૂમિગત જળ કે ભૂગર્ભ જળ કહીએ છીએ. એટલે કે છે મહત્વનો જળ સ્ત્રોત છે પૃષ્ઠીય જળ સ્ત્રોતમાંથી શોષિત જળ એ ભૂગર્ભ જળ કહેવાય છે, બરોબર. પૃષ્ઠીય જળ જે નદીમાં હતું, નાળામાં હતું, સમુદ્રમાં હતું, એ શોષાય, બરોબર છે, અને જે જળ મળ્યું, બરોબર, એને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, બરોબર. ચાલો, શું કહે છે કે ભૂગર્ભ જળનો જથ્થો અમર્યાદિત. કેમ અનલિમિટેડ કીધું? વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ધરાતળ નીચે કેટલું જળ છે એ કોઈ પણ કહી શકે નહીં, બરોબર છે. વધારે પણ હોય અને ઓછું પણ હોય ને ન પણ હોય, બરોબર. એટલે કે છે ભૂગર્ભ જળનો જથ્થો અમર્યાદિત છે. આનો કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાતો નથી, બરોબર. આના સ્તરમાં કાળક્રમે વધારો ઘટાડો પણ થતો હોય છે. જો વરસાદ સારો એવો આવ્યો હોય તો ભૂગર્ભ જળ છે એનું સ્તર ઉપર આવે છે. જો વરસાદ મોડો પડે અથવા ન આવે તો ભૂગર્ભ જળ છે એનું લેવલ કે સ્તર છે એ નીચું ચાલ્યું જાય છે. આગળ જોઈએ. બરોબર છે. તો કે કૃષિ માટે, ખેતી માટે છે એ મુખ્ય આધાર ભૂગર્ભ જળ ગણી શકાય, બરોબર છે. કૃષિ માટેનો મુખ્ય આધાર ભૂગર્ભ જળ ગણવી શકાય, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આજે કૃષિ માટે તો શું, દૈનિક વપરાશ માટે પણ આપણે પણ ઘરમાં છે એ ડાર કે બોરવેલનો ઉપયોગ છે કરતા થઈ ગયા છે. આપણે પણ ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરતા થઈ ગયા છે આજે, બરોબર. આગળ કહેશે દાખલા તરીકે, બરોબર, ઉત્તર ભારતમાં કૃષિ માટે 42% ભૂગર્ભ જળનો જ ઉપયોગ થાય છે. બરોબર. કેસે વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારતના જે ફળદ્રુપ મેદાનો છે ત્યાં કુલ જે જળ છે એનો ઉપયોગ આપણે કૃષિ ક્ષેત્રે સિંચાઈમાં કરીએ છીએ, એના 42% છે ગ્રાઉન્ડ વોટર યુઝ થાય છે, બરોબર. એટલે ત્યાં છે ભૂગર્ભ જળથી ખેતી વધુ પ્રમાણમાં થતી હશે એ આપણે કહી શકીએ. તો બીજી બાજુ ઉલટું છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં ઉચ્ચ પ્રદેશો છે, હવે તમને ખબર છે પાણી આપમેળે, વિજ્ઞાન એવું કહે છે પાણી આપમેળે છે
ઊંચા છેડાથી નીચા છેડા તરફ વહન પામે છે. એટલે ઉચ્ચ પ્રદેશો ઉપર છે ભૂગર્ભ જળ છે પ્રમાણમાં ઓછું મળી આવે છે. ગમે એમ દડીને છે એ તળ પ્રદેશોમાં કે છે તળેટીમાં ચાલ્યું જાય છે, ઉચ્ચ પ્રદેશો ઉપર રહેતું નથી. એટલે કે છે કે ભારતના જે ઉત્તર પૂર્વ ભાગમાં હિમાલય એવો છે અને જે દક્ષિણના ભાગમાં પણ અમુક ઉચ્ચ પ્રદેશો છે ત્યાં ભૂગર્ભ જળનું પ્રમાણ ઓછું છે. છે ભારતમાં ઉત્તર પૂર્વ હિમાલય અને દક્ષિણ ભારતના પર્વતીય પ્રદેશોમાં ભૂગર્ભ જળનું પ્રમાણ ઓછું છે. ત્યાં તમને બહુ જાજુ મળશે નહીં જોવા, કારણ કે દડીને છે એ તળેટી વાળા વિસ્તાર તરફ છે એ ચાલ્યું જતું હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા છે જળ સ્ત્રોતોના પ્રકાર એ પૂરા થાય છે. જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. વૃષ્ટિ જળ, વરસાદ સ્વરૂપે મળતું પાણી. પૃષ્ઠીય જળ, બરોબર છે, પૃથ્વીના ઉપરના સ્તર ઉપર, પૃથ્વીના પોપડા ઉપર છે એ સચવાયેલું પાણી. અને છે પૃથ્વીના ઉપરના પોપડામાંથી છે એ શોષાય અને જમીનમાં ચાલ્યું ગયેલું પાણી, જેને આપણે છે ભૂમિગત જળ કે ભૂગર્ભ જળ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે જળ સંસાધનનો ઉપયોગ. જળ સંસાધનનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરતા હોઈએ છીએ? તો આજનો મહત્વનો ક્વેશ્ચન છે જળ સંસાધનનો ઉપયોગ ક્યાં કરશું? ચાલો, પહેલું સૌથી મહત્વનું છે, બરોબર છે, એ કૃષિ માટે સિંચાઈમાં. ભાઈ સિંચાઈ ક્ષેત્રે કરીશું, બરોબર. ચાલો, હવે તો તમે જાણો છો કે સિંચાઈનું છે ભારત માટે મહત્વ કેટલું હોઈ શકે, કારણ કે ભારત છે એક કૃષિ પ્રધાન દેશ છે. તો અહીંયા ટકાવારી પ્રમાણે આપ્યું છે કે ભારતના કુલ જળ જથ્થાના 84%, યાદ રાખવા જેવું, MCQમાં SPમાં પૂછાય એવું, ભારતના કુલ જળ જથ્થાના 84% જળનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. બરોબર, ભારતના કુલ જથ્થાના જળ જથ્થાના 84% જળનો ઉપયોગ છે સિંચાઈ માટે કરવામાં આવે છે. તો તમને એમ થશે આટલું બધું પ્રમાણ, બરોબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આટલું બધું શા માટે છે એ ખેતીમાં પાકને આપવું પડે છે, તો કહે છે કે માત્ર 1 કિલો ઘઉં નો પાક લેવા માટે અંદાજિત 1500 લીટર, આપણે સીધું પૂછાઈ ગયો છે, 1 કિલો ઘઉંનો પાક લેવા માટે અંદાજિત 1500 લીટર પાણીની જરૂરિયાત રહે છે. 1 કિલો ખાલી ઘઉં વાવવા હોય તો 1500 લીટર પાણીની જરૂરિયાત રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ તો હવે મારી છે કે છે આ તો હજી ઓછું છે, કે છે ડાંગર, શણ અને શેરડી જેવા પાકો માટે તેનું પ્રમાણ હજુ વધારે છે. આ તો જાજુ કીધું નથી, આ તો તમને વચ્ચેનું કોઈ ઉદાહરણ આપ્યું છે, બરોબર. ડાંગર વાવવા હોય, શણ વાવવું હોય, શેરડી વાવવી હોય તો આની કરતાંય વધુ પાણી ખર્ચવાની તૈયારી હોવી જોઈએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સિંચાઈ ક્ષેત્રે છે આપણે કયા એ જળ સંસાધનના માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. માધ્યમ કીધું છે, સ્ત્રોત નહીં. બરોબર છે. સ્ત્રોત સ્વરૂપે એકત્ર થાય અને માધ્યમ સ્વરૂપે વપરાશ થાય. અહીંયા યાદ રાખવાનું છે, સ્ત્રોત સ્વરૂપે એકત્ર થશે અને માધ્યમ સ્વરૂપે વપરાશ થશે. બરોબર, આ ક્યાંક લખી નાખવાનું છે. સ્ત્રોત સ્વરૂપે એકત્ર થાય, માધ્યમ સ્વરૂપે વપરાશ. બરોબર, સ્ત્રોત સ્વરૂપે એકત્ર થાય, માધ્યમ સ્વરૂપે વપરાશ થાય. બરોબર છે. તો ચાલો જળ સંસાધનના માધ્યમો જોઈએ. સિંચાઈ માટે જળના માધ્યમો. આમાં પણ મુખ્ય માધ્યમો જ દર્શાવ્યા છે. આ પાછા છે એ 3 જ છે, એટલે ખાસ આ જો તમને યાદ નહીં હોય તો કન્ફ્યુઝન થશે. જેમાંનું પહેલું છે એ મુખ્ય છે કુવાઓ અને ટ્યુબવેલ. બીજું છે નહેરો. ત્રીજું છે તળાવો. તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે છે એ કુવાઓ અને ટ્યુબવેલ વિશે પહેલા ભણીશું, પછી નહેરો અને પછી તળાવો વિશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો કે છે સિંચાઈ માટે આજે પણ મુખ્ય સ્ત્રોત છે એ સિંચાઈ માટે કીધું છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, ખાસ ધ્યાન રાખજો. સિંચાઈ માટેનું મુખ્ય છે એ માધ્યમ છે એ કુવાઓ અને ટ્યુબવેલ છે. સિંચાઈ માટેનું મુખ્ય માધ્યમ કુવાઓ અને ટ્યુબવેલ. ઘણાને ટ્યુબવેલ એટલે શું એ ખબર નહીં હોય, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભૂગર્ભ જળ છે એના તળિયા ઊંડા હોય અથવા દૂર હોય ત્યારે ટ્યુબવેલનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી કુવાઓ છે એ કાપવાળા, બરોબર છે, ઓછી માટીવાળા ભાગોમાં છે ખોદવામાં આવે છે, જ્યારે ટ્યુબવેલ છે એ પથરાળ છે એ વિસ્તાર હોય ત્યાં ખોદવામાં આવે છે. બરોબર, બંનેની છે એ પછી તો રચનાઓ સમાન છે. પંપ દ્વારા છે પાણી ઉપર ખેંચવામાં આવે છે અથવા અન્ય કોઈ પરંપરાગત રીત દ્વારા તમે કુવામાંથી છે પાણી ખેંચી શકો છો. ટ્યુબવેલ માટે એવી કોઈ છે એ સુવિધા હજુ ઉપલબ્ધ નથી. બરોબર, તો કુવાઓ અને ટ્યુબવેલને બંધ કુવાઓ પણ કહેવામાં આવે છે. બરોબર, ચલો સિંચાઈ માટેનું મુખ્ય માધ્યમ કુવાઓ અને ટ્યુબવેલ છે. બરોબર, કે છે કે તો બીજા ને ત્રીજા નંબરે શું આવે? તો બીજા નંબરે પછી નહેર અને ત્રીજા નંબરે તળાવો આવે છે. એને બીજો નંબર નહેર ને આપ્યો અને કેનાલ ને આપ્યો અને ત્રીજો નંબર છે પોન્ડ એટલે કે તળાવો ને આપ્યો. બરોબર, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કહે છે કે કાંપ વાળા વિસ્તારોમાં એટલે તો કે મેદાની પ્રદેશોમાં. બરોબર, બીજું લખવું હોય તો કુવા અને ટ્યુબવેલનું પ્રમાણ સવિશેષ છે. બરોબર, કુવાઓનું પ્રમાણ જ વિશેષ છે કારણ કે ત્યાં તો સરળતાથી મેદાની પ્રદેશ છે એટલે આજુબાજુ તો નદી હશે. બરોબર, એટલે સરળતાથી તમને છે એ પાણી મળી રહેશે. કે કાંપવાળા વિસ્તારોમાં છે કુવાઓ અને ટ્યુબવેલનું પ્રમાણ વિશેષ છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નહેર. બીજા નંબર ઉપર છે કેનાલ. નહેર
વિદ્યાર્થી મિત્રો કહે છે આજથી નહીં, બરોબર છે, લગભગ 2-2.5 વર્ષથી છે એ આપણે નહેરનો ઉપયોગ છે, બરોબર, એ ખેતીને અથવા ખેતરોને પાણી પૂરો પાડવા માટે કરીએ છીએ, બરોબર છે. આજથી જ છે આ જમીનમાં મોટા મોટા છે, બરોબર છે, એ ખડ્ડાઓ ખોદી અને છે એ કોન્ક્રીટના ભૂંગળાઓ દ્વારા છે આપણે જે પાણી સપ્લાય કરીએ છીએ એ આજનો રિવાજ નથી, વર્ષો જૂનો છે, બરોબર. કે છે પ્રાચીન સમયથી ભારતમાં સિંચાઈ માટે નહેરોનો ઉપયોગ થતો આવ્યો છે. તો કે ભાઈ કાનૂન, બરોબર છે, એ સબૂત માંગતા હોય, આવો તમારી પાસે સબૂત છે, તમે પ્રાચીન કેમ લખી શકો? તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા જો શું કહે છે, કાવેરી નદી ઉપર, બરોબર છે, એક નહેર બાંધવામાં આવી હતી. ગ્રાન્ડ એનિકટ, બરોબર, કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ નામક છે એક નહેર બાંધવામાં આવી હતી. હું જાજો નહીં પણ આને છે, બરોબર છે, તે કેટલો સમય થયો હશે તમે જોઈ લો, ઈસવીસન બીજી સદીમાં, બરોબર. એટલે આજથી લગભગ છે વિદ્યાર્થી મિત્રો 1900-1800 વર્ષ જૂની વાત છે કે કાવેરી નદી ઉપર છે ગ્રાન્ડ એનિકટ નદી નહેર છે એ બાંધવામાં આવી હતી. આ વિશ્વની ચોથી અને ભારતની સૌથી જૂની નહેર છે. ચાલો આના વિશે થોડો ઇતિહાસ જાણી લઈએ. ક્યાં છે, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો તામિલનાડુમાં છે, બરોબર, ત્રિચીપલ્લી જિલ્લામાં. નામ એવા આવશે, ત્રિચીપલ્લી જિલ્લા. કોના સમયમાં બંધાણી હતી? તો કે ચોલ વંશના સમય દરમિયાન. બરોબર, તો એનો ઇતિહાસ છે, આવું કઈ છે, બરોબર, એ અહીંયા તમને જોવા મળશે નહીં. નોટ કરવું હોય તો નોટ કરી લેજો. ચાલો હજી આવું કઈ બીજું છે તો કે આ છે ને યમુના નદી ઉપર છે, ઉત્તર પ્રદેશના યમુના નદી ઉપર, બરોબર. એનું નામ છે, એ લોકો ઈસ્ટર્ન કેનાલ આપ્યું છે, પૂર્વીય નહેર, કેમ કે પૂર્વ બાજુ વહે છે. ચાલો, સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1882માં, બરોબર. તો આપણી પાસે છે કે આવા પુરાવાઓ પણ છે, બરોબર. ચાલો અત્યારે ખાસ નહેરોનો ઉપયોગ છે એ કયા વિસ્તારોમાં થાય છે એ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અત્યારે છે ઉત્તર ભારતના મેદાનોમાં, કઈ કઈ નદીઓમાંથી નીકળતી નહેરનો ઉપયોગ થાય છે કૃષિ માટે અથવા સિંચાઈ માટે, બરોબર છે? તો યમુના, સતલુજ અને ગંગા નદીની નહેરોનો ઉપયોગ સિંચાઈ માટે. બરોબર, તો ઉત્તર ભારતમાં જ છે એવું નથી, બરોબર. પૂર્વના તટીય કિનારાઓ, બરોબર છે, તટીય કિનારાઓ એટલે દરિયા કિનારાની નજીકના વિસ્તારમાં, બરોબર છે, ત્યાં પણ છે એ આપણે નહેરના મદદથી ખેતી કરીએ છીએ. છે પૂર્વના
તટીય કિનારાના મેદાનો. ત્યાં કઈ નદીઓ છે એમાંથી નહેર લેવામાં આવી છે? ત્યાં છે કૃષ્ણા, કાવેરી, ગોદાવરી અને મહાનદી ના નહેરોનો ઉપયોગ સિંચાઈ માટે. ચાલો, તો કે તળાવો દ્વારા ખેતી ક્યાં થાય છે? અંડરલાઈન કરવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે એસક્યુ માં ખાસ. બરોબર. તો ત્રીજું નંબર ઉપર આવે છે પોન્ડ્સ, તળાવો. તો ભારતમાં ખાસ દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં, દક્ષિણમાં મૈસૂરનો પ્રદેશ ખાસ ત્યાં છે હજી વિદ્યાર્થી મિત્રો તળાવો દ્વારા ખેતી થાય છે. બરોબર. તો કહે છે ભારતમાં દક્ષિણ અને પૂર્વના પ્રદેશોમાં તળાવથી સિંચાઈ કરવામાં આવે છે. તળાવના માધ્યમથી લખ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણો જળ સંસાધનોનો ઉપયોગ એક પહેલું જોયું આપણે સિંચાઈ ક્ષેત્રે પૂરો થાય છે. અન્ય ક્યાં ક્યાં જળ સંસાધનોનો ઉપયોગ આપણે કયા કયા સ્થાનો ઉપર કરીએ છીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.